લાઈવ કથાઓ તેમજ અવનવા વિડીયો માણવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, નવીનતમ વિડીયો સૌથી પહેલા નિહાળવા માટે. સંન્યાસે સર્વથા સુખમ કે ગ્રહસ્થાસનમાં. કારણ કે બ્રહ્માજીએ જ્યારે પ્રિયવ્રત મહારાજને કહ્યું તમે સંસારને ભોગવો, ત્યારે સંસાર એને ના પાડી અને બ્રહ્માએ કહ્યું કે પ્રિયવ્રત, આ સંસાર એ બંધન નહીં, સંસાર તો ષડશત્રુઓને જીતવા માટેનો કિલ્લો છે. તમે સંસારને ભોગવો. સંસારમાં આપણે રહેવાય, સંસારને આપણે આમ ન આવવા દેવાય, તો સુખી થવાય. ઘર છોડ કે બન में बास कियो, मन बासना को त्याग कियो ही नहीं. સંન્યાસ સર્વથા સુખમ. બહુ સમજાયું પણ એ આત્મદેવ ન સમજ્યા. અંતે એક ફળ આપ્યું. ફળ લઈને જ્યારે આત્મદેવ ઘરે જાય, પોતાની પત્ની ધૂંધુલીને જ્યારે ફળ આપે છે, કહ્યું કે આ ફળ ખા અને આપણે ઘેર સંતાન થશે. આપણે જાણીએ આ કથાને કે ફળ ન ખાધું અને એને ગાયને ફળ ખવડાવ્યું, એને બેનપણી પાસેથી બાળક લેવાનું નક્કી કર્યું. બાળકનો જન્મ થયો અને એનું નામ ધુંધુકારી પાડ્યું. ગાયને જે ફળ ખવડાવ્યું હતું એના દ્વારા પણ 3 મહિના પછી દીકરો થયો, એનું નામ ગોકર્ણ પાડ્યું. બેયને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. ગોકર્ણ મહારાજ મહાપંડિત બન્યા અને ઓલો ધુંધુકારી મહાશઠ બન્યો. કારણ એ ધુંધુલીનો દીકરો હતો અને અહીંયા ગોકર્ણ મહારાજ સાધુની પ્રસાદીનું ફળ હતું, મહાપુરુષની પ્રસાદીનું ફળ હતું. અને ત્યારે ન કરવાના કર્મો ધુંધુકારી કરવા લાગ્યો છે અને આગળ જતા ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે. શવ હસ્તેન ભોજનમ. શવ હસ્તેન ભોજનનો અર્થ છે, શવ એટલે આપણે સમજીએ કે મરેલું જે મરદું છે એ શબ છે. ના, જેના હાથથી કોઈ દિવસ દાન પુણ્ય નથી થયું ને, જેની આંખોથી કોઈ દી ભગવાનના દર્શન કરવાની જિજ્ઞાસા નથી જાગી, જેના કાન કોઈ દી ભગવાનની કથા સાંભળવા માટે નથી તરસ્યા, જેની જીભ કોઈ દી ભગવાનનું નામ લેવા માટે નથી તલપાપડ થઈ, આવું શરીર શબ સમાન છે. જેના પગ કોઈ દિવસ ભગવાનની તીર્થયાત્રા માટે જવા માટે નીકળ્યા નથી, એ શબ સમાન છે. શબ હસ્તેન ભોજનમ. શબના હાથનું ભોજન કરે છે. મા બાપને બહુ દુઃખી કરે છે. પૈસા માંગ્યા બાપ પાસે, બાપે પૈસા ના આપ્યો તો એક છાતીમાં લાત મારી અને પછાડી દીધો. આત્મદેવ જ્યારે પડે છે ત્યારે ભાન થયું કે પેલા સંન્યાસી કહેતા હતા કે દીકરા વગરના રડે ને દીકરા વાળાય રડે છે દુનિયામાં. પછી તો ગોકર્ણ મહારાજ પાસે જઈને જ્ઞાન લીધું. મહારાજ શું કરું? ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું, પિતાશ્રી, હવે તમારો સમય સંસારને ભોગવાનો નહીં, ભગવાનને ભજવાનો છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા, સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા, સેવા કથા રસ મહો નિતરા પીબત્વમ. પિતાશ્રી, મારી વાત માનો તો ધર્મમ ભજસ્વ સતતમ. આજે હાડ પિંજરાથી બનેલું આજે શરીર છે, ચામડાનું બનેલું છે, એની આસક્તિ છોડો. દેહે સ્થિમાંસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ, જાયા સુતાદિષુ સદા મમતા વિમુચ, પશ્યામિ સંજગતિદમ ક્ષણભંગ નિષ્ઠમ, વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. પિતાશ્રી, આ દુનિયામાં આપણું કશું જ નથી, આ શરીર પણ આપણું નથી.
એ પણ આપણે છોડીને જવાનું છે. અને આ દુનિયામાં જેટલું આપણું છે એ બધું આપણી સાથે આવશે, જેટલું આપણું નથી બધું જ અહીંયા પડ્યું રહેશે. આ શરીરમાં પણ તમે હું પણ ન રાખો, અને જેટલા લોકો આ શરીરમાં હું પણ રાખે છે એ બધું અજ્ઞાન છે. તમે છોડો, તમે ભગવાનને ભજો. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્તવા. બીજાના દોષ જોવામાંથી તમે મુક્ત બનો અને એક જ કામ કરો, સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. તમે ભગવાનની સેવા કરો, વડીલોની સેવા કરો અને કથાઓનું રસ પીવો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. તમે ભગવાનની કથાઓનું રસપાન કરો. આ સમય ભોગ ભોગવાનો નથી હવે. અને જ્યારે સમજાઈ જાય ને ત્યારે છૂટે. અને સમજાય ક્યારે? કે જ્યારે કોઈ ટકોર મારી જાય ત્યારે. સમજદાર કો ઈશારા કાફી હૈ. અહીંયા જ્ઞાન આપ્યું. એક વ્યક્તિ કોઈક મળી જાય તો જ્ઞાન મળી જાય. રાજા ભર્તુહરી અને ગોપીચંદ આ બેવ પોતાના એટલો વિશાળ સામ્રાજ્યને છોડી અને સંન્યાસ જાહેર કરી દીધો. ઘર છોડી નીકળી ગયા. અને ત્યારે એવા વેશમાં હતા કે બેવ એક વખત ભિક્ષાવૃત્તિ કરતા કરતા એક ગામમાં ભેગા થયા અને ગામના ચોરે ગયા. બેને રોકાવાનું હતું અને બન્યું બરાબર એવું કે ગામના ચોરે એક જ ખીતી હતી આમ ખોડેલી. હવે બેને પોતપોતાની જોડી ટીંગાડવી. ગોપીચંદ એમ કહે છે કે હું પેલા આવ્યો એટલે હું ટીંગાડીશ. ભર્તુહરી એમ કે ભરતરી એમ કહે છે કે હું પેલા આવ્યો એટલે હું ટીંગાડીશ. આખી રાત બે બાજુનું કરતા હતા. અને એમાં બરાબર સવારનો પહોર થયો અને બધા લોકો જ્યારે પાણી ભરવા જતા હોય એમાં એક ગામડાના ડોશીમાં નીકળ્યા અને આ બે બાંધે. પેલા હું આવ્યો એટલે હું મારી જોડી ટીંગાડીશ, હું પેલા આવ્યો એટલે હું ટીંગાડીશ. એક ખીતી માટે બે બાંધતા હતા. એમાં ડોશીમાએ કહ્યું કે એલા એક ખીલી માટે બાંધો છો? એક ખીલી નથી મૂકી શકતા સંન્યાસીનો ડ્રેસ પહેરીને. ધન્ય છે મારો ગોપીચંદ અને ધન્ય છે મારો ભરતરી કે આટલા મોટા રાજ્ય મૂકીને વયો ગયો. અને તમે બે આ ઘર છોડીને ખીલી માટે બાંધો છો? ઓલા બેવને થયું, ભરતરીને એમ થયું કે આ મારી વાત છે. ગોપીચંદને એમ થયું કે આ મારી વાત છે. જ્યારે બેયને સમજાઈ ગયું ને પછી ખીલી એમને પડી રહી સાહેબ, બેયની જોડી નીચે પડી. કોઈ સમજદાર વ્યક્તિ આવીને સમજાવી જાય, સેવસ્વ સાધુ પુરુષાંજય કામ તૃષ્ણા. કોઈ સાધુ પુરુષની સેવા કરો, કોઈ મહાપુરુષનું તમે સેવા કરો, ભગવાનની કથાનો રસ પીવો. પણ કોઈ એક વ્યક્તિ આવીને મળી જાય તો થાય. અહીંયા ગોકર્ણ મહારાજનું જ્ઞાન આત્મદેવને લાગી ગયું. આત્મદેવ જતા રહ્યા. પાછળથી માને દુખી કરતો હતો. માં પણ જતી રહી, અંધારા કૂવામાં પડી અને મૃત્યુ પામી. પછી તો કહેવાય છે કે ધુંધુકારી સ્વતંત્ર બન્યો અને સ્વતંત્રતા એની સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. જ્યારે કોઈ કહેવા વાળું ન હોય ને ત્યારે તમારી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ જાય. સ્વતંત્રતા બહુ સારી છે, સ્વચ્છંદતા સારી નથી સાહેબ. કોઈ કયું નહીં રહેવા વાળું. એટલે અને જેમ ફાવે એમ વર્તે. ચોરના એક રાજાના ઘરમાં ચોરી કરી 5 ગણિકા સ્ત્રીઓને આપે છે ધન, પણ એ જ 5 ગણિકા સ્ત્રીઓએ ધુંધુકારીને મોઢામાં અગ્નિના દેવતા નાખી અંગારા નાખી મોતને ઘાટ ઉતાર્યો. પ્રેત બન્યો. ગોકર્ણ મહારાજે પોતાના પિતૃઓના મોક્ષ માટે એમણે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું. છતાં પણ ધુંધુકારીને મોક્ષ ન મળ્યો. અને ધુંધુકારી અંતે ગોકર્ણ મહારાજ પાસે આવીને રડે છે પ્રેતીઓની માં. પાણીની અંજલિ છાટી, વાચા ફૂટી, કોણ છે તું? હું તમારો ભાઈ છું, હું મૃત્યુ પામ્યો, પ્રેત બન્યો છું, મને મોક્ષ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે કે ભાઈ, મેં તો તમારા બધાની પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, છતાં તમને મુક્તિ ન મળી. અને ત્યારે ધુંધુકારી એવું બોલ્યો છો, ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. ગયા શ્રાદ્ધ શતે નાપી,
ભાઈ તમે ગયાજીમાં જઈ અને એક નહીં, ગયાજીમાં જઈને તમે 100 શ્રાદ્ધ કરો ને તો પણ મને મુક્તિ નહીં મળે, કારણ મેં કર્મ જ એવા કર્યા છે, મેં કામ જ એવા કર્યા છે. તો તને મુક્તિ કેમ મળે? મને મુક્તિ કેમ મળે મને ખબર નથી, પણ હું પ્રાર્થના કરું છું, કહું મને છોડાવો, આ પ્રેત યોનિમાં મને બહુ દુઃખ થાય છે. પછી ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને ભગવાનને પ્રશ્ન કર્યો. ભગવાન સૂર્યનારાયણે ભુવન ભાસ્કરે કહ્યું કે ગયાજીમાં શ્રાદ્ધ ન મળે, ગયાજીના શ્રાદ્ધ થકી મુક્તિ ન મળે, એને મુક્તિ માટેનું એક જ સાધન છે, શ્રીમદ ભાગવત કથા. એને ભાગવતની કથા સંભળાવો. ભાગવતની કથા સંભળાવવાની વાત કરી. ગોકર્ણ મહારાજે આવી ભાગવતની કથા કરે છે. યોગ્ય મુહૂર્ત જોઈને પોતે જ વ્યાસ ગાદી ઉપર બેઠા છે. એક લીલા વાંસની અંદર પ્રેત રૂપી આ ધુંધુકારી આવીને બેઠો છે, વનટોળિયાનું રૂપ લઈને આવીને. અને 7 દિવસની કથા વિરામ થઈ. 7મે દિવસે ભગવાનના પાર્ષદો આવી અને ધુંધુકારીને લેવા માટે આવ્યા. અને એ ધુંધુકારીને ગોકર્ણ મહારાજની વાંચેલી કથા દ્વારા એને મોક્ષ મળ્યો. ભાગવતની કથાએ મોક્ષ અપાયો. કારણ ભાગવતની કથા તો એટલી પ્રેરણાદાયક છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ભાગવતની કથા ધન્ય છે કે જે પ્રેતની પીડાઓમાંથી મને તમને મુક્તિ આપે, પાપમાંથી મુક્તિ આપે છે. તો આ પ્રેત ધંધુકારીની કથા બતાવી, ગોકર્ણ મહારાજની કથા બતાવી. ત્યારબાદ વક્તા અને શ્રોતાના ગુણધર્મો. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. ભગવાન આ ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, જેને સંગ્રહ વૃત્તિ ન હોય, વિરક્ત હોય. બીજી વાત, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે કપાળમાં તિલક કરતો હોય, ઠાકોરજીની સેવા કરતો હોય, રોજ હવેલીએ જતો હોય. હું સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરતો. ભાગવતનો વક્તા સ્વભાવથી વૈષ્ણવ હોવો જોઈએ. અને સ્વભાવથી વૈષ્ણવ કોને કહેવાય? પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. એને ભાગવતનો વક્તા કહેવાય. જેને બીજાને ઉપયોગી થાય છતાં પણ પોતે મનમાં અભિમાન ન કરે. અને આપણે કોઈકને અડધો માવો ખવડાવ્યો તો કહેતા ખબર છે ને બપોરે મેં ખવડાવ્યો તો, તારી ભલી થાય. આને વૈષ્ણવ ન કહેવાય. પછી વૈષ્ણવ તો એ છે કે કોઈકને સહાય કરીને ભૂલી જાય. જીવનમાં સુખી થવું છે તો એક માર્ગ આપો. તમે કોઈકને કરેલી મદદ ક્યારે યાદ ન રાખો, અને તમારા વિકટ સમયમાં તમને કોઈકે કરેલી મદદ ક્યારે ભૂલો નહીં. જિંદગીમાં કોઈ દી દુઃખી નહીં થાવ વાલા. પણ આપણે કોઈકને મદદ કરી હોય એ યાદ હોય, આપણે કોઈકે મદદ કરી હોય એ ખબર નથી હોય કે ન ભૂલશો ક્યારે. ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. ત્રીજી વાત, ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ભાગવતનો વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ. આવું ભાગવતના મહાત્મ્યમાં હજારો વર્ષ પહેલા ભગવાન વેદવ્યાસ લખીને ગયા છે. જો કે મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે, વિદ્વાનો તો ત્યાં સુધી કહે છે કે જ્ઞાનનો વક્તા ભાગવતનો નહીં, જ્ઞાનનો વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ. એ પછી દ્રષ્ટાંત કુશળ હોય, ભણેલો હોય, આસક્તિ વગરનો હોય, નિસ્પૃહી હોય એવો વક્તા. અને શ્રોતા એવો હોવો જોઈએ કે કથાના વક્તા આવે એની પહેલા આવીને બેસી જાય, કથાના વક્તા જાય એના પછી જાય, ઉપવાસ કરીને ભગવાનની કથા સાંભળે એવો ભાગવતનો શ્રોતા હોવો જોઈએ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા આ બધું છોડે. ભગવાનના કાર્યમાં લોભને તો ખાસ કરીને છોડવો. ભાગવતમાં લખ્યું છે એવું અશોકભાઈ, આ મારા શબ્દો નથી, કે જેમ દીકરાના લગ્નમાં તમે સંપત્તિ ખૂબ ભાવથી વાપરો છો, એના કરતાં પણ અનેક ગણા ભાવથી ભગવાનના કાર્યમાં તમારે સંપત્તિ વાપરવી. કારણ દીકરાના લગ્નમાં વાપરેલી સંપત્તિ પાછી નહીં આવે, પણ ભગવાનના કાર્યમાં વાપરેલી સંપત્તિ પાછી આવશે. કારણ કે ભગવાન સ્વયં એમ કહે છે કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે છે વનમાળી.
કોઈનો ભાર નથી રાખતા ભગવાન. અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ જોવું હોય તો ભાગવતના 10મા સ્કંદના પેલી કુબજા અંગમાં 3 જગ્યાએથી વાંકી વળી ગયેલી હતી. ભગવાનને ખાલી ચંદન આપ્યું ને તો ભગવાને કહ્યું કે તે મને સુંદર બનાવ્યો તો હું તને કેમ કવદરૂપું રહેવા દઉં. એક મચરકી મારી અને અપ્સરા જેવું રૂપ ભગવાને આપ્યું હતું. કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. અને લોભ કરે ને એનું બધું ગાંઠનું જાય. કૃણાલ આ કથા કોને કરી છે? તે એક તાર પપ્પાએ. તો હવે તારા સંકલ્પ કરવો પડશે ને કે તારા પછી તારે એકવાર કથા કરવાની. હું છોકરાઓને દરેક વખતે કહેતો હોઉં છું, ભાઈ જે યજમાન હોય ને આ છોકરાને કહું કે તું તારા જીવનમાં બીજું કાંઈ કર કે ન કર, પણ પૈસા એટલા કમા, ભગવાન ઠાકોરજી તને એટલું બધું ધન સંપત્તિ આપે કે એ ધન સંપત્તિની સાથે સાથે તને વિચાર આપે કે આજ મારા પપ્પાએ આ કથા કરી છે, આવનારા સમયમાં હું પાછો કથા કરીશ. આવા વિચારો ભગવાન આપે. સંપદા આપે એટલાથી મતલબ નથી, સારા વિચારો પણ ભગવાન આપણને સ્ફુરે એવી કૃપા થાય ભગવાન. નકર ગાંઠનું ગોપીચંદન જાય. એક ભગત હતા અને રોજ એને હવારમાં તિલક કરવાની ટેવ. મોઢું ધોવે ને તો પાછા તિલક કરે. હવારમાં તિલક કરીને જ હોય એમ. અને બીજું એની પાસે હોય કે નહીં, પણ ગોપીચંદનનો આટલો ટુકડો તો ખીચામાં હોય જ. જોજો લોભમાં કેવું થાય. તે બરાબર એ ભગત આમ જતા હતા જંગલના માર્ગે, એમાં એક સોનાના ચરુ ભરેલો એક આમ સિક્કા ભરેલો ચરુ પડ્યો હતો. તે ભગતને થયું લાવીને થોડાક ચરુ લઈ લઉં. હાથ નાખ્યો તો હાથ હલવાઈ ગયો. બહાર નીકળે ની હાથ બહુ પ્રયત્નો કર્યા, હાથ ન નીકળે. આકાશવાણી થઈ કે તારો હાથ એમને નહીં નીકળે, તારી પાસે જેટલા સંપત્તિ જેટલા પૈસા હોય બધા આમાં નાખી દે તો હાથ નીકળશે. કે બોલા ભગતે કીધું પણ મારી પાસે પૈસા જ નથી કઈ. અરે પણ તારા ખીચામાં જે હોય નાખી દે. એ કે મારા ખીચામાં ખાલી ગોપીચંદન છે. એ કે તો ઈ નાખી દે. ગોપીચંદન નાખ્યું ને તઈ હાથ છૂટ્યો. આ તો ગાંઠનું ગોપીચંદન ગયું હાડું. લોભ કરે એનું ગાંઠનું ગોપીચંદન જાય. ધર્મના કાર્યમાં લોભ ન કરો. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ. કામને છોડી દો, ક્રોધને છોડી દો, લોભને છોડી દો, મત્સર અભિમાનને મદને છોડી દો. મદ એનો પણ ન રાખો કે આ કથા મેં કરી. ના, તમને તો ભગવાન ઠાકોરજીએ માત્ર નિમિત્ત બનાવ્યા છે. આપણી કઈ તાકાત છે ભગવાનની કથા કરી શકીએ? આપણે તો નિમિત્ત માત્ર બન્યા છે ભગવાનના. એક આસને બેસીને કથા સાંભળો. એક આસનનો અર્થ ખબર છે? કેટલા લોકોને ખબર છે એક આસન? કે આજ જ્યાં બેઠા છો ત્યાં જ કાલ બેહવાનું, આવો અર્થ ન કરતા. કથામાં આવો ને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. બેઠા પછી કથા વિશ્રામ ન થાય ત્યાં સુધી આસન ન છોડો. એને એક આસન કથા સાંભળી કહેવાય. નકર એક જગ્યાએ બેહવાની વાત કરશો તો કાલ બાજશો. ઉભા થાવ, દાદાએ કીધું છે એક જગ્યાએ બેહીને કથા સાંભળવાનું. આવું નહીં. જ્યાં પણ બેઠા છો ત્યાં સુધી કથા વિશ્રામ ન થાય ત્યાં સુધી તમે એક આસને બેસી ભગવાનની કથા સાંભળો. એ ભાગવતની કથા, એક આસનની કથા. બની શકે તો ગૌમુખીને માળા સાથે લઈને આવો, ભગવાનનું ભજન કરતા જાઓ. શ્રોતાના અને વક્તાના ગુણધર્મોની વાત બતાવી. ભાગવત એ પુરાણોમાં ઉત્તમ શ્રેષ્ઠ છે. અને આ સંસારમાં અંતે ભાગવતના મહાત્મ્યના અંતમાં 6થા અધ્યાયના 100 શ્લોકો અને 100મો શ્લોક, એમાં ભગવાન સુત પુરાણી કહે છે, હે ભાઈ, આ અસાર સંસારની અંદર તું વિષય વ્યાંગી બની અને શા માટે જીવે છે? તારો સમય શા માટે વેડફે છે? તો ભગવાનની કથા સાંભળી લે. અસારે સંસારે વિષય વિષ સંગાકુલધીય ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પીબત શુકગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો
વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષીય વણગત મુક્ત્યુક્તિ કથને. અસારે સંસારે વિષય વિષસંગા કુલધિય. આ અસાર રૂપી સંસારમાં તું શા માટે તારો સમય વેડફે છે? ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પીવત શુકગાથા તુલસુધામ. જે અમૃત સમાન કથા છે એને ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ માટે તું પાન કરી લે અને એનાથી તને મુક્તિ મળશે. અને એનું જો પ્રત્યક્ષ કોઈ જો ઉદાહરણ હોય તો એ પરીક્ષિત મહારાજ છે કે જેણે ભાગવતની કથાનું રસપાન કર્યું અને મોક્ષ મળ્યો. એ કથા બતાવી અહીંયા ભાગવતના મહાત્મ્યને અહીંયા સમાપન કર્યું. ભાગવતના મહાત્મ્ય પછી પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરતા ભગવાનનું મંગલાચરણ કર્યું છે. ભાગવતના મંગલાચરણની કથા છે. ભાગવતના 3 મંગલાચરણો, વ્યાસજીનું મંગલાચરણ, સૂતજીનું મંગલાચરણ અને સુખદેવજીનું મંગલાચરણ. આ 3 વ્યક્તિઓનું મંગલાચરણ મને તમને 3 વખતમાં શું સૂચવે છે? તો કહે છે સવાર, બપોર અને સાંજ મંગલાચરણ કરો. બાલ્ય અવસ્થા, યુવાની અવસ્થા અને વૃદ્ધાવસ્થામાં મંગલાચરણ કરો. મંગલાચરણનો અર્થ છે મંગલનું આચરણ. તમે મંગલ આચરણ કરો, જીવન સુધરી જશે. અને આ ભાગવતની કથા મને તમને એ જ સૂચવે છે, કંઈક આચરણ કરો સારું. આ ભાગવતની કથા મને તમને એ જ બતાવે છે. આ ભાગવતની કથામાં જઈને શું કરશો? તો કદાચ આ કથા આપણને લાગુ પડશે ને તો આપણામાં રહેલું વ્યસન આપણે છોડી દેશું, આપણી અંદર રહેલા દુર્ગુણો આપણે છોડી દેશું. આ ભાગવતની કથા મને તમને જીવન જીવતા શીખડાવે, મરતા શીખડાવે, મૃત્યુને મંગલ બનાવે. સવારે ઉઠો ત્યારે ભગવાનને યાદ કરો, બપોરે ભોજન કરો ત્યારે ભગવાનને યાદ કરો અને સાંજે સૂવો ત્યારે ભગવાનને યાદ કરો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. સવારમાં ઉઠીને તમારા જમણા હાથના દર્શન કરો. સરસ્વતી, લક્ષ્મી અને ગોવિંદના દર્શન કરશો, તમારો આખો દિવસ સારો જશે. સ્નાન કરવા બેસો ત્યારે અનેક તીર્થોની નદીઓના નામ યાદ કરો. ગંગા, યમુના, નર્મદા, સરસ્વતી, જેટલી નદીઓના નામ આવડે એટલી નદીઓના નામને યાદ કરો. પથારીમાંથી પગ નીચે મૂકતાની સાથે પેલા માં ધરતીને વંદન કરો કે હે માં, હું તારા પર પગ મૂકું છું, મને માફ કરજે. જીવનમાં નિયમો રાખો, જીવન બહુ સારું જશે. તો ભાગવતના પ્રથમ સ્કંદમાં મંગલાચરણ અને મંગલાચરણમાં ભગવાન વેદવ્યાસ પ્રાર્થના કરે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભીઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ.
સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે એવા ભગવાન હરિને પ્રણામ કર્યા, જેણે આ જગતની ઉત્પત્તિ કરી છે, જેણે આ જગતને ચલાવ્યું છે, જેને આ જગતને નાશ પમાડ્યું છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના હાથની અંદર છે, એના મૂળ કારણ છે. જે ભગવાનનું અદ્ભુત કારણ છે. માતા કુંતા કહે, નમો કિંચન વિતાય. તમારું કોઈ કારણ નહીં અને તમે સૌના કારણ છો. ભગવાન પ્રાર્થના કરી, આ દુનિયામાં એક વાતને યાદ રાખજો વાલા, જન્મ પણ ભગવાન આપે છે, જમાડે છે પણ ભગવાન, અને અંતે મારે છે પણ ભગવાન જ. આપણે બધા તો માત્ર નિમિત્ત છીએ. ઉત્પત્તિ પણ ભગવાન કરે, પોષણ પણ ભગવાન કરે, અને લય પણ ભગવાન કરે. આ દુનિયામાં કોઈ કોઈને નથી જીવાડતું, કોઈ કોઈને નથી મારતું, સૌ બધું ભગવાન જ કરે છે. આવું આવું આ ધ્યાન રાખજો અને ગ્રાહ્ય રાખજો. ભગવાને અદ્ભુત રચના આ ધરતીની કરી, પૃથ્વીનું સર્જન કર્યું, બધાને કીડીને કણ, હાથીને મણ ભગવાને આપ્યું. એ ભગવાનને પ્રણામ કર્યા. ગાયત્રી મંત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવતની વ્યાખ્યા બતાવી. 24 અક્ષરોનું ગાયત્રી મંત્ર, અને એ જ ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. તમે જુઓ, ગાયત્રી મંત્રના અક્ષરો 24, ભગવાનના અવતાર 24, આ પૃથ્વીની પ્રકૃતિ જે છે એના તત્વો 24, જૈન તીર્થકર છે એના જૈનના તીર્થકરો પણ 24. કેટલી વસ્તુ 24 સાથે. અરે પરમાત્મા શબ્દ જે છે એ પણ 24 અક્ષર થાય છે. એનો સરવાળો કરવા જાવ તો 24 જ થાય. પરમાત્મા શબ્દ એને ગુજરાતીમાં લખ્યો છે પરમાત્મા, તો સાંભળો, પરમાત્મામાં પેલો શબ્દ છે પ, પેલો અક્ષર પ. પ એટલે 5, પછી આવ્યો ર, ગુજરાતીમાં ર એટલે બગડો. 5 + 2 કેટલા થાય? 7. પછી મા શબ્દ છે. પેલાનો એક સમય હતો, કદાચ અશોકભાઈ બધા લોકો વડીલો ભણ્યા હશે ત્યારે ઓલા પાયા આવતા, એક પાયું પાન, એક 2 પાયા અડધો ને એવું બધું થતું ને તમારે. કદાચ જયરામ કાકા તમે ભણ્યા છો ગિરીશભાઈ, પાયા નથી ભણ્યા? કે તમારો વારો થયો એમાં? નથી આવ્યો વારો? ઓકે ભાઈ, તો તમે હજી નાના છો. પાયા આવતા. તમે હજી કુમળા બાળ છો હજી તો. શરદભાઈ ભણ્યા છે કદાચ, તમારે આવતા પાયા? તમારે નહીં? કૃષ્ણ યાર, આખી ટીમ કુંવર આમ નાના બાળ નહીં. બધા નાના નાના હવે. કોઈ વડીલ છે જ નહીં આપણા. તમે વડીલ છો હે? કેટલા લોકો ભણ્યા છો આમાંથી જે પાયા આવતા એમ ભણ્યા છો ને? હા, બેનો ભણ્યા. હા જો બસ એને ખબર છે. એ લોકોને જ્યારે એમ કહે ને કે તમે 1.5 લખો, એટલે એ એક લખડે, એકડો લખે ને બાજુમાં 2 ઊભા લીટા કરે, એટલે એને 1.5 કહેવાય. તો અહીંયા મા શબ્દ છે ને 4.5 ની સ્મૃતિ છે. 4 કરી અને 2 ઊભા લીટા કરો એટલે જુઓ મા શબ્દ લખાઈ જાય. તો 5 + 2 + 4, 7 ને 4 11. પછી એક અડધો ત આવે છે, એ ગુજરાતીનો આઠડો છે. 11 ને 8 19. વળી પાછો મા શબ્દ આવ્યો એટલે 4 આવ્યા, તો 19 ને 4
23. આગળ 4.5 હતા એટલે એમાંથી 4 લીધા હતા, અને પાછળ 4.5 હતા મા શબ્દના, એના 4 લીધા હતા. બેનો અડધો અડધો પડ્યો હતો. આ બેને 1 કરો એટલે 1 થઈ જાય. 23 વત્તા 1 કરો કેટલા થયા? 24. પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24 થાય છે સાહેબ. તો ભગવાનના 24 એ ગાયત્રી મંત્રના વિસ્તારની વાત કરી, ધર્મના ચરણની વાત કરી. સુખદેવજી મહારાજ સૂત નામના મહાપુરાણી શૌનક ઋષિઓને કથા સંભળાવે. આપણો ધર્મ પણ નિષ્કપટ હોવો જોઈએ એની વાત કરી. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમ નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. આપણે ભગવાનને કંઈક અર્પણ કરવા માટે ધર્મ આપણો નિષ્કપટ હોવો જોઈએ. ધર્મમાં કપટ ન ચાલે, અને કપટ કરે કોઈ દી કૃષ્ણ મળે નહીં સાહેબ. આ વાક્ય યાદ રાખજો. કપટ કરવાથી કૃષ્ણ ન મળે. તમે કથામાં જાઓ ને કોઈ પણ જગ્યાએ, આ મારી કથામાં જ નહીં, આપણને એક સલાહ છે મારી, વણ માંગી હો, અને મફત છે એટલે દઉં છું, નકર ન દેવાય. તમે કોઈ પણ જગ્યાએ કથામાં જાઓ ને તો બીજી કાંઈ વસ્તુ સાથે લઈ જાઓ કે ન લઈ જાઓ, પણ એક નોટબુક અને એક પેન સાથે લઈને જવી, જેથી કરીને કોઈ સારું વાક્ય અહીંયાથી નીકળે ને કોઈના મુખારવિંદમાંથી તો એને નોંધી લેવું. કારણ યાદ બહુ ઓછું રહેશે, પણ લખેલું હશે તો ગમે ત્યારે વંચાશે. સારી વસ્તુની નોંધ કરવી. મને આનંદ છે એ વાતનો કે અમદાવાદમાં હમણાં કથા કરી મેં, રાજુભાઈ ઠક્કર પરિવારમાં ને એમણે ખંજનભાઈ ઠક્કર પરિવારમાં. તો એ પરિવારની જ્યારે કથા હતી મારે, ત્યારે એક બેન આવ્યા અને એમણે મને વ્યાસપીઠે એવું કહ્યું કે દાદા તમે જે કથાઓ વાંચો છો ને એમાં હું ટીવી સામે બેસીને તમે જેટલું બોલો છો ને આખી ભાગવતની કથા હું લખું છું તમારી એક નોટમાં. આખી ભાગવતની કથા લખે, વિચાર કરો. અને અત્યારે એ બેને જે હાથથી લખેલી કથા છે એ જ કથાને એમના જ પરિવારની એની જ દીકરી અત્યારે કોમ્પ્યુટરાઇઝ બનાવી અને એક બુક બનાવે છે મારી ભાગવતની. મારો કહેવાનો ભાવાર્થ છે કે તમે કંઈક સારી સારી વસ્તુઓ જ્યારે યાદ અહીંયાથી નીકળે ને, કારણ કે બધી વસ્તુ બધી જગ્યાએ ન નીકળતી હોય, ક્યારેક યાદ આવી હોય, નીકળી ગયું હોય, તો એ વસ્તુને તમે નોંધી લો, તમે યાદ રાખો એને. ધર્મ પણ નિષ્કપટ હોવો જોઈએ. ધર્મમાં કપટ ન ચાલે. ભગવાને મનુષ્યત્વ આપ્યું, એને સાર્થક બનાવવા માટે આપણને આ સરસ મજાનો મનુષ્ય અવતાર આપ્યો. અને એમાં આ કથાઓની અંદર બરાબર ઋષિમુનિઓએ 6 પ્રશ્નો કર્યા. એ 4 પ્રકારના પ્રશ્નો કર્યા. અને એ પ્રશ્નોમાં પ્રશ્નના 4 પ્રકારો છે. 6 પ્રશ્ન અને 4 પ્રકાર. એક જિજ્ઞાસા છે પ્રકાર કે જે જાણવાની ઈચ્છાથી પ્રશ્ન થયો હોય. એક પરીક્ષા કે મને આવડે છે પણ સામાવાળાને ખબર પડે છે કે નહીં એને જાણવા માટે, એવી પરીક્ષા કરવા માટે જે પ્રશ્ન થયો હોય એ પરીક્ષા ભાવ છે. આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે એક પ્રશ્ન થાય કે મને ખબર છે કે આનો જવાબ આ છે, પણ હું કોઈકને પૂછીને એ દ્રઢ કરી લઉં કે આ બરાબર જ છે. આવી ભાવનાથી પ્રશ્ન થાય, એ આત્મવિશ્વાસની વૃદ્ધિ માટેનો જવાબ. અને એક એવું હોય કે કોઈક અમુક વ્યક્તિના મોઢેથી વાત નીકળે ને તો એનું અવાજ સાર્વત્રિક કલ્યાણ માટે જતો હોય, એના માટે પ્રશ્ન થતો હોય. કદાચ હું કોઈ વાત અહીંથી અમુક વાત ન પણ કરતો હોઉં, પણ તમને ઈચ્છા થતી હોય કે આ વાત છે એ જો વ્યાસપીઠથી થાય ને તો ઘણા લોકોને આનો સંદેશો મળે. એટલે કદાચ તમે એ બાબતે મને એવી જિજ્ઞાસાથી પ્રશ્ન કરતા હો ને એનો જવાબ જ્યારે હું આપું ત્યારે સર્વત્રનું કલ્યાણ થતું હોય. એટલે સાર્વત્રિક કલ્યાણ માટેનો પ્રશ્ન એ પણ એક પ્રશ્નનો પ્રકાર છે. શનોકોએ 6 પ્રશ્નો કર્યા. બાપજી, શાસ્ત્રનો સાર શું? શ્રેય એટલે શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી? બીજી, ભગવાનનું રાજ્ય કરવાનું પ્રયોજન શું? અને છેલ્લો પ્રશ્ન અમારો એ છે કે અનાવતાર દશામાં આ ધર્મ કોના શરણે ગયો? ધર્મમ કમ શરણ. આ ધર્મ કોના શરણે ગયો? આટલી કથા અમને કરો. અને આ 6 પ્રશ્નોના ભાવને લઈ ભાગવતનો આરંભ થયો. સૂત નામના મહાપુરાણીએ ભાગવતની કથા કરે છે. અને એ કથામાં ભગવાનના 24 અવતારોની કથા કરી. ત્યારબાદ કહ્યું કે આ ભાગવત એ સ્વયં વેદવ્યાસે રચના કરી છે. આપજી, વેદવ્યાસે રચના કરી? હા. તો મને એ કહો કે વ્યાસજીએ રચના કરી તો વ્યાસજીને આ ભાગવત રચવાની પ્રેરણા કોણે કરી?
તો કહે છે દેવર્ષિ નારદે. તો નારદ અને વ્યાસ મળ્યા ક્યાં? વ્યાસજીના આશ્રમમાં. આ કથા અમને વિસ્તારથી કરો. તો કહે છે કે એક વખતના સમયે 17 પુરાણોને લખી અને છતાં પણ જેનું મન અશાંતિ અનુભવે છે, એવા સમયે નારદજી બરાબર વ્યાસજીના આશ્રમે આવે છે. વ્યાસજીને પ્રશ્ન કર્યો કે હે પારાશર પુત્ર, તમે કેમ ખિન્ન મને બેઠા છો? પારાશર્ય મહાભાગ, હે પારાશરના પુત્ર, હે મહાભાગ, તમે કેમ આમ 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 ઉદાસ થઈને બેઠા છો? તમારી ચિંતાનું કારણ શું છે? વ્યાસજીએ કહ્યું, નારદજી, આપનું સ્વાગત છે. અને એ સ્વાગત કર્યા અને પછી કહ્યું કે બાપજી, મેં 17 પુરાણો લખ્યા, પણ મારા મનને શાંતિ નથી મળી. મારા મનને શાંતિ મળે એવું કંઈક કરો. નારદજીએ કહ્યું, મનને શાંતિ ત્યારે મળે વ્યાસ, જ્યારે ભગવાનના ચરિત્રનું નિરૂપણ લખીએ, ભગવાનના ગુણાનુવાદને લખીએ. તમે અત્યાર સુધી જે કાંઈ લખ્યું ને માત્ર જ્ઞાન લખ્યું છે. હવે તમે કંઈક એક કામ કરો, ભગવાનના જીવન ચરિત્રને લખો. તમે ભાગવતને ભાખો. ભાગવતને ભાખવાની વાત કરી. વ્યાસજી તૈયાર થયા, પણ મને મદદ કોણ કરે? મદદ માટે ભગવાન ગણપતિને તૈયાર કર્યા છે. અને એ સમયે સરસ્વતી બ્રહ્મ નદી છે અને શ્રીમદ ભાગવત બ્રહ્મ વિદ્યા છે. સરસ્વતી નદીના કિનારે, સરસ્વતીના પશ્ચિમ કિનારે શમ્યાપ્રાસ નામના જે વ્યાસજીનો આશ્રમ છે, એ આશ્રમની અંદર ભાગવતની રચના થઈ છે. ચતુશ્લોકી ભાગવત દેવર્ષિ નારદે વ્યાસજીને આપ્યું અને વ્યાસજીએ એનો વિસ્તાર કરી અને 18,000 શ્લોક બનાવ્યા. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 1.25 લક્ષ અક્ષરવાળું ભાગવત બનાવ્યું છે. અને એ ભાગવત જે કોઈ સાંભળે એનો ભગવાનના શ્રીચરણમાં વાસ થાય છે. ભક્તિ, યોગ, વૈરાગ્ય, જ્ઞાન સભર આ ગ્રંથ. ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણિહિતે મલે અપસત પુરુષમ પૂર્વમ માયા ચ તદપાશ્રયા. ભાગવતની રચના ભક્તિ યોગ સહિત, જ્ઞાન વૈરાગ્ય સહિત સભર આ શ્લોક ભરી ભરી અને વેદવ્યાસજીએ આની રચના કરી છે. યયા સંમોહિતો જીવ આત્માનં ત્રિગુણાત્મકં પરોપી મનુતેર્નર્થં તત્કૃતં ચાભિપદ્યતે. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. અનર્થોપશમં સાક્ષાત ભક્તિ યોગમ અધોક્ષજે. સ્વયં ભગવાન અધોક્ષજ, ભગવાનનું એક નામ છે અધોક્ષજ. ભક્તિ યોગમ અધોક્ષજે લોકસ્ય જાનતો વિદ્વાન ચક્રે સાત્વત સંહિતા. ચતુશ્લોકી આ ભાગવતને 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યું. અને એ ભાગવત ક્યાંથી ઉતર્યું અને ક્યાં રહ્યું? એ વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ. આખો આંબો નહીં ગાવું, પણ માત્ર જે તમને ઉપયોગી થાય, તમને સમજણ આવે, ભાગવત પ્રત્યેનો ભાવ જાગી જાય એવી 2 પંક્તિઓ. પણ તમે સાથે ગાજો. કથા 2 પ્રકારની છે, વ્યાસ પદ્ધતિ અને નારદીય પદ્ધતિ.
વ્યાસ પદ્ધતિમાં રિવાજ છે કે વ્યાસજી બોલે, બાકીના બધા માત્ર મૌન થઈને સાંભળે. નારદીય પદ્ધતિમાં છે કે નારદજી બોલે એ સાંભળે ખરા, અને નારદજી જ્યારે બોલાવે એ બોલે ખરા. એટલે આપણી કથા નારદીય પદ્ધતિથી છે, વ્યાસ પદ્ધતિથી પણ છે. તો બરે ભાવ છે ગાઈએ. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આકાશમાંથી અખંડ ભુવનમાંથી ઉતર્યો છે. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, એ સખી રે આંબો રોપિયો. આંબે યશોદાજીએ જળ સિંચ્યા. એ નંદ રખેવાળ, એ સખી રે આંબો રોપિયો. અવતરણ 43 ના આંબે ઝુમખા. અવતરણ 43 ના આંબે ઝુમખા. એ શ્રીમદ ભાગવત આંબાના ફળ, એ સખી રે આંબો રોપિયો. શ્રીમદ ભાગવત આંબાના ફળ, સખી રે આંબો રોપિયો. તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. કર્યો અનુગ્રહનો આધાર, એ સખી રે આંબો રોપિયો. મેં કહ્યું ને આંબે યશોદાજીએ જળ સિંચ્યા, અને નંદગોપ આંબાના રખેવાળ.
તો જળ સિંચા વગર વૃક્ષને પામી શકાય નહીં વાલા, ક્યારે એના ફળને ચાખી ન શકાય. આપ સૌ જાણો છો તેમ મેં એક બીજ વાવ્યું છે અને એ છે વિદ્યા યજ્ઞનું બીજ. તથાસ્તુ વિદ્યાપીઠના ઉત્કર્ષમાં આ હિંમતનગરની આ પાવન ધરામાં જ્યારે આટલી સરસ મજાની આ કથા મોદી પરિવાર નિમિત્ત માત્ર યજમાન બન્યા છે, ત્યારે એ મારા યજ્ઞમાં એ વિદ્યાના એક વૃક્ષના બીજમાં થોડું જળ સિંચન થયું. એટલે આ સ્કૂલ માટે એક આહુતિઓ લોકોએ આપી છે, એને ભગવાન ઠાકોરજી પાસે યાદ કરી લો. 5001 રૂપિયા સ્વર્ગસ્થ મીનાક્ષીબેન પી દવે હસ્તે પરાશરભાઈ એસ દવે હિંમતનગર વાળા. હવે વિચાર કરો, મારે સ્કૂલ બનાવવાની અમરેલીમાં અને હિંમતનગરનું નામ ત્યાં રહેશે. આ દુનિયામાં તમે ગમે ત્યાં કર્મ કરો, કદાચ હિંમતનગરમાં દાન પુણ્ય કરો, બહાર ગામ કરો. બહાર ગામ આપણને ઘણી વખત એવું પણ થાય કે આ બહાર ગામ કરે ત્યાં આપણને કોણ ઓળખે, ત્યાં કોણ સાંભળશે, ત્યાં કોણ જોહે. પણ એક વાત યાદ રાખજો કે તમારું નામ બહાર ગામ ગમે ત્યાં લાગે, એ કોઈ વાચક ન વાંચે, પણ તમારું દીધેલું નામ ઉપર ભગવાનના દરબારમાં ચોક્કસ લખાય છે, ભગવાન વાંચશે નક્કી છે. રોજના માટે અમારે શરદભાઈ સ્કૂલની માહિતી આપ સૌને આપે છે કે એક આર્થિક ચિંતિત પરિવારના બાળકોને ભણાવવા માટે એક પણ રૂપિયો લીધા વગર રહેવાનું, જમવાનું અને ભણવાનું બધું જ નિઃશુલ્ક ફ્રીમાં હાવ એવી સ્કૂલ નિર્માણ કરવા માટે મેં એક સંકલ્પ કર્યો છે અને એમાં આપ સૌની આહુતિઓ પડી રહી છે. હું કાલ સાંજે અશોકભાઈને કહેતો હતો કે અમારે હમણાં 1-2 મહિનામાં જગ્યા લઈ અને આવતી દિવાળીએ એ જગ્યા ઉપર પેલા ભાગવત કથા કરવી છે અને ખૂબ ભવ્યાતિ દિવ્ય મનોરથ કરવો છે. અને એ મનોરથ જ્યારે પણ થશે ત્યારે આ હિંમતનગરની જાહેર જનતાને હું આ મોદી પરિવારના આંગણેથી આમંત્રણ દઈને જાઉં છું. જ્યારે કથા કરું ને ત્યારે બધા લોકો ત્યાં સેવામાં પધારજો, તમે બધા લોકો ત્યાં કથામાં આવજો. આપ સૌને એક જાહેર આમંત્રણ આવશે અહીંયા, અને પછી એની જે કાંઈ માહિતીઓ હશે એ ફોન દ્વારા આપ સૌ લોકો આપનું નામ નોંધાવી લેશો. એટલે આપની ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા અમારા આયોજક પરિવાર દ્વારા ત્યાં થશે. ખૂબ દિવ્ય ભવ્ય આયોજન આપણે દિવાળી પછીના સમયમાં એ કરવાનું છે, પણ ત્યાં સુધીમાં અમારે જગ્યા લેવાની છે. એટલે જગ્યાના દાતા પણ અમે શોધીએ, બિલ્ડિંગો બનાવવાની છે એને દાતા શોધીએ, અને તમારી આહુતિ નહીં પડે ત્યાં સુધી આ યજ્ઞ સંપન્ન નહીં થાય. તો પરાશરભાઈ એસ દવે એટલે કે મીનાક્ષીબેનના કલ્યાણ અર્થે એમણે 5001 રૂપિયા આપ્યા છે. 5001 રૂપિયા સ્વર્ગસ્થ ઋષિ અશ્વિનભાઈ પ્રજાપતિ હિંમતનગર, 5100 રૂપિયા ગોપી મંડળ કૃષ્ણનગર અમદાવાદ, અને 5101 રૂપિયા દ્રવ્યમ પ્રીતિ ત્વાટી એટલે કે નેપાળી છે, આ નેપાળી છે અને એ અમદાવાદ રહે છે. એમણે કદાચ આ કથા સાંભળી અને આ નેપાળના લોકો છે એણે આપણા ગુજરાતમાં લખાયું. વિચાર કરો તમે, એકવાર એને તાળીઓથી વધાવો. તો આ 4 દાતાઓને એકવાર તાળીઓથી વધાવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એનું દ્રવ્યનો જે ભંડાર છે, લક્ષ્મીજીનો ભંડાર અખૂટ રહે અને ઠાકોરજી એના હાથે હજી પણ ઘણી સત્કર્મ સેવાઓ કરાવતા રહે. મેં વારંવાર કહ્યું છે ને ફરી વાર આજે કહું છું કે તમે વિશેષ કાંઈ દાન ના આપી શકો તો કાંઈ નહીં, રોજનો 1 રૂપિયો દાન કાઢવાનો સંકલ્પ કરજો અને એ 1 રૂપિયો દાન તમારું એક વિદ્યાર્થીને ભણાવી ગણાવી અને એના પરિવારની આજીવિકા પૂરું પાડતું થશે. હું ઘણી વખત કથામાં કહેતો રહું છું કે તમે કદાચ કોઈ પરિવારને જમવાના પૈસા ન હોય તો તમે કદાચ ભોજન લઈ દો, અનાજ લઈ દો, કેટલું મહિનાનું લઈ દો, 2 મહિનાનું લઈ દો કે વર્ષ દિવસનું લઈ દો, પણ એની સામે એના જ બાળકને તમે ભણાવી ગણાવીને મોટો કરો અને એને જો પગભર કરો તો એની આખી પેઢીનું અનાજ તમે એના પરિવારમાં નાખ્યું છે, આવું પુણ્ય તમને પ્રાપ્ત થાય. કોઈ વિદ્યાર્થીને દત્તક લેતા જ રોજનો 1.5 લાખ રૂપિયાનો ખર્ચો છે, કારણ કે ભવ્ય મંદિર હશે, ગૌશાળા હશે, રોજ યજ્ઞ થતા હશે, યજ્ઞશાળા હશે.
પાઠશાળા બ્રાહ્મણોના દીકરાઓ ત્યાં પાઠશાળામાં ભણતા હશે, બ્રહ્મબટુકો. રહેવા માટેની હોસ્ટેલો હશે, ભણવા માટેની સ્કૂલ હશે. આપણા આમંત્રિત મહેમાનો ક્યારેક આપણે ત્યાં આવ્યા હોય, દાતાશ્રીઓ અથવા કોઈ, તો એના માટે રહેવા માટેનો એક અતિથિ નિવાસ હશે. ખૂબ ભવ્ય અને દિવ્ય સંકુલ બનશે. પણ આપ સૌને પ્રાર્થના છે કે ભગવાને આપને જે સંપદા આપી છે એનો સદુપયોગ કરજો વાલા. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ એ સખી રે આંબોરો પીયો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબોરો પીયો. એ આંબો ગાય શીખે ને સાંભળે. આવો ગાય શીખે ને સાંભળે. એનો પ્રભુ ચરણ કમલમાં વાસ એ સખી રે આંબો રોપીયો. એનો પ્રભુ ચરણ કમલમાં વાસ સખી રે આવો પીયો. એ આંબો યખંડ ભુવનથી ઉતર્યો. આવો યખંડ ભુવનથી વ્રજ ભૂમિ માયાબાનો વાસ એ સખી રે આંબો રોપીયો. રજભૂમિ માયા મારો વાસ સખી રે આવો પીયો. આંબો રોપીયો. આવો વ્રજ ભૂમિમાં એ આંબાનો વાસ એ સખી રે આંબો રોપીયો. વ્રજભૂમિ માયા બનો વાસ સખી રે આંબો ગાય શીખે અને સાંભળે એનો પ્રભુ ચરણમાં હોજો વાસ. અમારે વીરેશ્વર મહાદેવ મંદિર, પોલો ફોરેસ્ટ, વિજયનગર, સાબરકાંઠાથી પૂજ્ય મહંત શ્રી રામદાસ બાપુ પધાર્યા છે. એકવાર એમને તાળીઓથી વધાવીએ. વ્યાસપીઠ એનું સ્વાગત કરે છે, એને આવકારે છે.
અને એમને પણ જ્યારે આ સંકલ્પની એને સ્મૃતિ થઈ તો એમણે પણ ફૂલની એક પાંખડી નહીં પણ આમને તો હું મહાપુરુષોનું તો એક આ ફૂલ જ કહેવાય મારા માટે, તો એમણે પણ 5,555 રૂપિયા આ તથાસ્તુ વિદ્યાપીઠમાં એને સાદર સમર્પિત કર્યા છે. એમને પણ એકવાર ભાવથી વંદન પ્રણામ. ભાગવતજીની રચના થઈ, કલમ ભાગવતના ખોળે પધરાવી. હવે આ ભાગવતને લખે કોણ? આ ભાગવતને વાંચશે કોણ? કારણ કે સુખદેવજી મહારાજ તો જન્મતાની સાથે જ નીકળી ગયા હતા. લખનારાએ લખ્યું, હવે વાંચનારો તૈયાર કોણ થાય? અને ત્યારે આ ભાગવતના શ્લોકો વેદવ્યાસ મહારાજે પોતાના આશ્રમમાં અભ્યાસ કરનારા બાળકોને દશમસ્કંદના શ્લોકો શીખડાવ્યા અને કહ્યું, બાળકો, જ્યારે તમે જંગલમાં જાઓ ત્યારે તમારે આ શ્લોકોનું અડધા શ્લોકો ગાન કરવા અને તમારે એ અડધા શ્લોકોનું ગાન કરી અને કોઈ માણસ પૂછે તમને કે આ શ્લોકો આખા ગાઓ તો એને સંભળાવવા. ભલે ગુરુદેવ. બાળકો ગયા જંગલમાં અને એ અધૂરા શ્લોકો ગાય. રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે. વળી ક્યારેક ક્યારેક યાદ આવે તો ગાય. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. ક્યારેક યાદ આવે તો ગાય. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. તો ક્યારેક વળી પાછા ગાય. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. અનેક શ્લોકોનું ગાન કરે પણ અધૂરા શ્લોકો ગાય. એમાં એક શ્લોક આવ્યો વેણુગીતનો. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ. યજ્ઞકાષ્ઠને ભેગા કરે, શ્લોક ગાય, આગળ જાય. અધૂરા શ્લોકના શબ્દો એક વૃક્ષની નીચે પદ્માસન વાળી અને બેઠેલા સુખદેવજી મહારાજના કાને પડ્યા અને કાન ચમકા. આ તો મારા ઠાકુરનો શૃંગાર. પણ ઠાકોરજીને શૃંગાર કર્યો હતો, હજી હાથમાં વાંસળી ન આપી, માથામાં એને મોરપીછ ન આપ્યું. શું કામ એને અધૂરો શૃંગાર કરતા હશે? જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશા તરફ ભણી ગયા અને ત્યાં જઈને બાળકોને પ્રશ્ન કર્યો, બાળકો, આ શ્લોક તમે ગાઓ છો? હા બાપજી, અમે ગાઈએ છીએ. તો અધૂરા શું કામ ગાઓ છો? તમને આખો શ્લોક નથી આવડતો? આવડે છે ને? તો સંભળાવો ને, મારે સાંભળવો છે. અને ગુરુદેવે આજ્ઞા આપી હતી, કોઈ આવીને કહે કે સાંભળવો છે તો એને આખો શ્લોક સંભળાવો. અને બાળકોએ સંભળાવ્યો. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વેયયંતિમ ચ માલામ રંધ્રાનવેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ પ્રાવિશદ ભગવાનના હાથમાં જ્યાં વાંસળી આવે ને ભગવાન અધરાર્પિત કરીને વેણુ નાદ કરે ઠાકોરજી. કદમના વૃક્ષને ટેકો દીધો હોય, જમણા પગને આટી મારી હોય અને જ્યાં અધરાર્પિત કરે. રંધ્રાનવેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વ
ગીત કીર્તિ પ્રવિશ ગીત કીર્તિ સુખદેવજી મહારાજનું મન લોભાઈ ગયું. હે બાળકો, તમે મારા મનને જીતી ગયા છો. આ એક જ શ્લોક છે? અરે ના બાપજી, સાંભળો, આ તો અમારા ઠાકોરજીનો શૃંગાર હતો. આ અમારા ઠાકોરજીનું સ્વરૂપ હતું. જેટલા અમારા ઠાકોરજી સારા દેખાય છે ને, જેટલા ઠાકોરજી દેખાય છે સારા, એટલા જ ઈ સ્વભાવના પણ સારા છે. અને આ દુનિયામાં યાદ રાખજો, માત્ર સ્વરૂપ સારું હશે તો તમારી કિંમત નહીં થાય, તમારો સ્વભાવ સારો હશે તો કિંમત થશે. બાકી ધોળા તો ગધેડાય છે. કોઈ વરાજો એની માથે બેન પણ ન ગયો. ઘોડો ભલે કાળો હોય પણ એની માથે બેસાય, ગધેડા માથે બેસી ન જવાય. તો મને સંભળાવો ને, આ શ્લોક મારે સાંભળવો છે. ભગવાનનો સ્વભાવ કેવો એટલો? ભગવાનનું સ્વરૂપ સારું, પણ સાથે સાથે સ્વભાવ પણ સારો. અને મેં પહેલા ગઈકાલે પણ કહ્યું ને, તાપત્રય વિનાશાય. ભાગવતીના પહેલા શ્લોકમાં મહાત્મ્યમાં લખ્યું તાપત્રય વિનાશાય. ભગવાનનો સ્વભાવ છે મારા તમારા ત્રિવિધ તાપોને ટાળવાનો, શમન કરવાનો. તો ત્રિવિધ તાપોને ટાળે છે ભગવાન. અહીંયા પણ ભગવાનનો સ્વભાવ કેટલો સારો છે. તો લખ્યું અહો વકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપાયયદપ્યસાધ્વી લેભે ગતિમ ધ્યાત્રુચિતાં તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજે. અમારા દયાળુ છે ભગવાન. કેટલો દયાળુ? તો માં યશોદાએ દૂધપાન કરાવ્યું, એને પણ મોક્ષ આપ્યો. અને જેવો મોક્ષ યશોદાને આપ્યો એવી જ મુક્તિ પેલી માસી પૂતનાએ ઝેર પાયું તો એને પણ આપી છે. આવો સ્વભાવ હોવો જોઈએ કે કોઈ આપણી નિંદા કરે તોય આપણે રાજી થવા જોઈએ, અને કોઈ આપણી સ્તુતિ કરે તો પણ આપણે રાજી થવા જોઈએ. આપણો કોઈ ફેર ન પડે. નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તવંતુ. નીતિ શતક એમ કહે છે, ભર્તુહરિ એમ કહે છે કે તમારી કોઈ નિંદા કરે તો પણ ભલે, અને કોઈ તમારી સ્તુતિ કરે તો પણ ભલે, તમે એકદમ ધીરજવાળા રહેજો. નિંદા કરે તો દુઃખી ન થવું, સ્તુતિ કરે તો આનંદિત ન થઈ જવું, સ્થિર રહેવું. નિંદંતુ નીતિ નિપુણા. ઘણા લોકો એવા હોય કે આપણી નિંદા કર્યા કરે, ઘણા લોકો એવા હોય આપણી સ્તુતિ કર્યા કરે. એમાં હરખ શોક ન રાખવો. પછી તો સુખદેવજી મહારાજને ખબર પડી કે આ શ્લોકો મારા પિતાશ્રીએ લખ્યા છે, એટલે પિતાશ્રી પાસે આવે છે. અને પિતાશ્રી પાસે આવીને કહ્યું કે મારે ભાગવત ભણવું છે, મને ભાગવત ભણાવો. એ પોતે વેદવ્યાસજીએ ભાગવત ભણાવ્યું. લખનારાએ લખી નાખ્યું, વાંચનારો તૈયાર થયો, હવે સાંભળનારો. અને સાંભળનારો એટલે કોણ? ભાગવતનો પરમ શ્રોતા પરીક્ષિત મહારાજ. અને પરીક્ષિત મહારાજ એટલે પાંડવોનો વંશજ. પાંડવો એટલે કુરુક્ષેત્રનું મેદાન યાદ આવે, મહાભારત યાદ આવે. અને મહાભારત યાદ આવે એટલે સફેદ કપડા, સફેદ મુગટ, સફેદ એની વાળ, સફેદ એના નેણ, આંખની પાપણો પણ જેની સફેદ થઈ ગઈ છે, આમ આમ ઢળે તો ખબર પડે ઓહો આ તો મયુરે પોતાની પંખને ઉગાડી. એવો દાદા ભીષ્મ યાદ આવે, દાનેશ્વરી કર્ણ યાદ આવે. એટલું જ નહીં, ખુલ્લા વાળ વાળી પેલી પાંચાલી યાદ આવે, 5 પાંડવો યાદ આવે, માં કુંતા યાદ આવે. 6 કોઠાના યુદ્ધની અંદર જે કામ આવી ગયો 7ને કોઠે, અભિમન્યુ યાદ આવે. કેટલા કેટલા પાત્રો યાદ કરાવું તમને મહાભારતના. દુર્યોધન, દુશાસન, શકુની,
કેટલા પાત્રો. મહાભારતમાં લઈ જાય કથા. આવો થોડી વાર માટે મહાભારતમાં પ્રવેશ કરીએ. स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द देखो सिद्ध हुआ जब सार्थक सर्वदा शब्द देखो सिद्ध हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे भारत की है कहानी सदियों से ही पुरानी विज्ञान की ये गंगा ऋषियों की अमर बानी हे विश्व भारती है वीरों की आरती है हे नित्य नई पुरानी भारत की ये कहानी कहानी है नई पुरानी भारत की ये कहानी वचन दिया सोचा नहीं होगा क्या परिणाम सोच समझ कर कीजिए जीवन में हर काम आश
મહાભારતમાં પ્રવેશ થયો. પરીક્ષિતના જન્મની પૂર્વેની કથા છે. રાધે રાધે. પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિજ્ઞેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી, પૂજ્ય જિજ્ઞેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની ડીવીડી, પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ.